ગુજરાતમાં એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની શરૂઆત થઈ છે। આથી સુરતમાં એસઆઈઆરની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે। આ સુરત કલેક્ટરે બીએલઓ એટલે કે બૂથ લેવલ ઓફિસર મતદારો ઘરે ઘરે જઈ કામગીરી કરશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆર અંતર્ગત આજથી સુરતમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે એસઆઈઆર અંતર્ગત કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક રીતે થાય તે માટેનું આયોજન કરાયું છે અને બીએલઓ દરેક મતદારોના ઘરે 3 વખત જશે અને ફરજિયાત સંપર્ક કરશે। 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 એમ 1 મહિના માટે શરૂ થયેલા મતદાર ગણતરી તથા સુધારણા કામગીરી અંગે બીએલઓને તમામ તાલીમ અપાઈ છે અને આજથી જ આ કામગીરી શરૂ થઈ ગઈ છે। હવે બીએલઓ વર્તમાન મતદારોને એન્યુમરેશન ફોર્મ આપશે। સૌને નમસ્કાર। આપણે બધા જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ 27/10/25ના રોજ 1/1/2026થી લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે છે એસઆઈઆર એ જાહેર કરવામાં આવેલ છે અને આના જે આપણે એનું જાણીએ તો જે એનો હેતુ છે એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી એસઆઈઆરની પ્રક્રિયા હતી એ 21 વર્ષ પહેલાં 2002થી 2004 સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ 6 તબક્કાઓ છે। એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં જેટલા પણ એસઆઈઆર સાથે સંલગ્ન ફંક્શનરીઝ હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે। ઇવન પોલિટિકલ પાર્ટીઝ સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બૂથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે। બીજો તબક્કો છે આપણે 4 નવેમ્બરથી એટલે આજથી 4 ડિસેમ્બર સુધી જેમાં દરેક ઘર સુધી આપણે બીએલઓ મારફત પહોંચવાના છીએ અને જે એન્યુમરેશન ફોર્મ્સ છે એટલે એ ત્યાં જશે અને એન્યુમરેશન ફોર્મ જેને આપણે ઈએફ કહીએ છીએ તો ઈએફની વિતરણ કરશે અને એ પછી પાછો લેશે એટલે 1 મહિનામાં બીએલઓ ઘર ઘર સંપર્ક કરીને એમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરશે અને ફોર્મ ફિલઅપ કરીને એ પાછા લેશે। જો મતદાર ન મળે તો એમાં 3 વખત બીએલઓસ છે એમના ઘરે જશે 3 વખત સંપર્ક કરવાનો ટ્રાય કરશે અને જો એના પછી જેટલા પણ એન્યુમરેશન ફોર્મ આપણે પાછા મળ્યા હોય એને આપણે જે છે ઈઆરઓ અને એઆરઓને સબમિટ કરશે જે ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર છે એમને સબમિટ કરશે ફોર્મ। વધુમાં મતદાર યાદીની શુદ્ધતા અને પૂર્ણતા જળવાઈ રહે તે માટે અધિકારીઓને નિયમિત સુપરવિઝન કરવા પણ આદેશ અપાયો છે।